પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામે વરઘોડો નીકાળવા બાબતે બે સમાજના લોકો વચ્ચે ઉગ્ર અથડામણ સર્જાતા ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। ઘટનામાં 20થી વધુ પુરુષો અને 5 મહિલાઓ સહિત કુલ 25થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ વાયડ ગામે આજે સવારે લગ્ન પ્રસંગે જાન જતી હતી, તે દરમિયાન વરઘોડો નીકાળવામાં આવતા રાઠોડ અને જાદવ સમાજના કેટલાક લોકો વચ્ચે મનદુખ ઊભું થયું હતું। આ મુદ્દે વાતાવરણ ગરમાતા થોડાક જ સમયમાં બંને જૂથો આમને સામને આવી ગયા હતા। આરોપ છે કે વરઘોડો નીકાળવા બાબતે મનદુખ રાખીને કેટલાક લોકોએ ઘાતક હથિયારો સાથે ટોળું બનાવી હુમલો કર્યો હતો। અચાનક થયેલા હુમલાના કારણે ગામમાં અફરાતફરી મચી ગઈ હતી। લાકડીઓ અને અન્ય હથિયારો વડે થયેલી મારામારીમાં અનેક લોકો ઘાયલ થયા હતા। ઘટનાની જાણ થતાં જ ગુજરાત પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સરસ્વતી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ સ્થિતિ કાબૂમાં લેવા માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। અથડામણને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। હુમલામાં ઘાયલ થયેલા લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને બંને જૂથોના લોકોના નિવેદનના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। એટલે કાલે અમે બંદોબસ્ત માજી અને વરઘોડો કર્યો, બરાબર। એટલે કાલે કોઈ લોકો આગા ના થયા। અમે એને પેતરો હતો કે આ લોકોનો વરઘોડો ના થવો જોઈએ, બરાબર। અમે રાઠોડ થઈ, જાદવ છીએ। હવે એ છતાંય આજે પોલીસનો બંદોબસ્ત હતો તો આખું ગામ એક થઈ, આગેવાનો, સરપંચ અને બધાએ, બરાબર। અને છોકરાને હંકારી મેલ્યા અને પછી અમારે જે જોઈને માતાજીના મંદિરે પહોંચી અને સોફેરથી આવ્યા। હવે અમારે 10, 15, 20 જણાનું ઘરનું પરિવાર હતું, બરાબર। એટલે મંદિરમાં પહી જાય એ છતાં એ લોકોએ મંદિરમાં પથ્થરમાર કર્યો અથવા તારિયા, લાકડીઓ, તરવેલીઓ આવું લઈ અને અમારા બધાએ 25 માણસોને ઈજા કરી, બરાબર। એટલે એ માણસો હવે એમાં તો શું છે કે 3 પાર્ટીનો જે ગ્રુપ બનાવેલો હતો એ લોકોની બધાએ સંગઠન કર્યું કે મરી જવું છે, મારવા છે, બરાબર। આ લોકોનું વરઘોડું થવું જોઈએ નહીં। આપણું નામ બચસિંહ ગગુજી। હાલ પોલીસ બંદોબસ્ત હતો પણ પોલીસ વાળાથી કોઈ કાબુમાં નથી રહ્યા, બરાબર। પોલીસ વાળાની બધી મદદ કરી પણ તોય કાબુમાં ના રહ્યા, અથવા અમારે જેમ માણસો હતા એમ દેવાવાળી કરી આ લોકોની। જે એ સાથે જે હાજર હતા એમને માર્યા, પછી જે બહાર બીજા અમારા કુવા ઉપર રહેતા હતા માણસો એ અહીંયા ત્યાં જઈને ઘા કરીને માર્યા છે, બરાબર। આપણું નામ બચસિંહ ગગુજી રાઠોડ, ગામ વાયડ।